નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। જે રીતે આમ આદમી પાર્ટી વિસાવદરની અંદર ચૂંટણી લડવા જઈ રહી છે, ત્યારે આજે આમ આદમી પાર્ટીએ ભેસાણ તાલુકાની અંદર એક પોતાનું જબરજસ્ત કાર્યાલય ખોલ્યું છે। હવે એ ભેસાણ તાલુકાની અંદર પોતાનું કાર્યાલય જે ખોલ્યું છે, એ કાર્યાલયને લઈને ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીઓ વધી શકે છે। ત્યારે એ કાર્યાલયને ખૂબ જબરજસ્ત ઉદ્ઘાટન થયું અને એ ઉદ્ઘાટન બાદ ગોપાલ ઇટાલિયાએ ભેસાણ તાલુકાની જનતાને જે ભાષણની અંદર જે સંવાદો કર્યા છે, સૌથી પહેલા દોસ્તો આપણે ગોપાલ ઇટાલિયાને સાંભળવા છે કે ભેસાણ તાલુકાની અંદર આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખુલ્યા બાદ ભારતીય જનતા પાર્ટી પર કેવી અસર પડી છે। દોસ્તો, શું બોલ્યા છે ગોપાલ ઇટાલિયા? સૌથી પહેલા આપણે એમનું જબરજસ્ત ભાષણ સાંભળીએ, પણ થોડો સમય કાઢી અને સાંભળી લેજો, કારણ કે વિસાવદરની અંદર જે ગોપાલ ઇટાલિયાનું વર્ચસ્વ છે, એવું જ વર્ચસ્વ હવે ભેસાણ તાલુકાની અંદર આમ આદમી પાર્ટી અને પૂરી એમની ટીમ ગોપાલ ઇટાલિયાનું વર્ચસ્વ જમાવવા જઈ રહી છે। ત્યારે આ વાત વચ્ચે ગોપાલ ઇટાલિયાએ જે જબરજસ્ત ભાષણ કર્યું છે, સૌપ્રથમ આપણે દોસ્તો ગોપાલ ઇટાલિયાને સાંભળીએ। નહીં, પણ આવા માણસો મળ્યા છે એ મોટી વાત છે, એ સંજોગ છે, એ કુદરત કરે। એક થી એક ચડિયાતા માણસોની ટીમ બને તો શું ન થાય। હરેશભાઈ જે દોડે છે એને તો ગાડી હાથે હાંક્યો નહીં। તમે સમજો, ફોન પર વાત કરવાની, ગાડી હાંકવાની, રોડ હારા છે, રોદા તારવાના, કેટલું કામ એ તારે માથા પર લઈને ફરવાનું, તો એ બહુ અઘરી વસ્તુ છે। પણ જયારે માણસનો સંકલ્પ બહુ મોટો થઈ જાય ને, ત્યારે આ બધી વસ્તુ નડતી નથી, તકલીફ નથી આપતી, મજા જ એટલી આવે। હું હરેશભાઈને પાછું સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના લગ્ન માથા ઉપર છે, સમૂહ લગ્ન, છતાં એટલું દોડે અને ક્યાંય હું ચૂંટણીમાં ઉમેદવાર બનીને આવ્યો પછી મેં એક સેકન્ડ માટે તેનું મોઢું વાંકું નથી જોયું। એનાથી મોટી વાત શું હોય? અને ઈ છે એનું એવું, એટલે મારે જાહેરમાં 50 જણાને હાજરીને કહેવું પડે ને કે આવું છે, ખોટા વખાણ કરી તમને ખબર પડી જાય, ભલે ને કેવો નહીં મોઢે ત્યાં પમ્પિંગ કરે છે, પણ એને જે કામ કર્યું છે ને, એ કામને કહેવું એ મારી જવાબદારી છે, અને એ કામની કદર કરવી આપણા બધાની ફરજ છે કે આ માણસે આવું કામ કર્યું છે। એક થી એક ચડિયાતા માણસો, કોનું નામ લેવું ને કોનું બાકી રાખવું, પણ બધાય માણસો એક મુઠ્ઠી બનીને જે કામ કરે છે, મને એવો પૂરો વિશ્વાસ છે કે વિસાવદર ભેસાણના ઇતિહાસમાં જેટલી લીડ નહીં આવી એટલી લીડથી આ ચૂંટણી ભાજપ હારવાનું છે અને ખેડૂતો જીતવાના છે। દોસ્તો, સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય કિસાન જય જવાન। એ બહુ નવાઈનો વિષય નથી, પણ આજે નવાઈના બે વિષય છે જે ખરેખર આખા ભેસાણના ગામે ગામ લોકો સુધી આ વાત પહોંચાડવી જોઈએ કે એવું તો શું છે જે બધા લોકોએ ખરેખર રસ લઈને જાણવું જરૂરી છે। એક કે કાર્યાલય હંમેશા ચૂંટણી આવે, ચૂંટણી ચાલુ થઈ જાય, ફોર્મ ભરાઈ જાય પછી ખુલે। લગભગ આપણે એવું જોયું છે, ફોર્મ ભરાઈ જાય ઉમેદવારનું, પછી ખુલતું થાય લગભગ। આ કાર્યાલય ચૂંટણીની તારીખ જ આવ્યા પહેલા ખુલી ગયું છે, એ બતાવે છે કે આ કાર્યાલય કામ કરવા માટે ખુલ્યું છે, ચૂંટણી માટે નહીં। ચૂંટણી માટે ખોલ્યું હોત તો ચૂંટણીની તારીખ આવ્યા પછી ખોલ્યું હોત। કામ કરવા માટે, કામ કરાવવા માટે, સમસ્યા સાંભળવા માટે, એનો નિરાકરણ લાવવા માટેનો ઈરાદો છે, એ આજના કાર્યાલયથી સાબિત થાય છે। ઈરાદો શું છે કે લોકોનું કામ કરવું છે। બીજી મહત્વની બાબત જે બધાએ જાણવી જોઈએ, વાત બહુ સામાન્ય છે પણ એની પાછળનો ઈરાદો આપણને ઘણી વખત સમજાવવો જોઈએ। આ કાર્યાલયનું નામ આમ આદમી પાર્ટીનું કાર્યાલય નથી, ગોપાલભાઈનું કાર્યાલય, આનું નામ છે ભેસાણ ભવન। રાજકારણમાં ક્યારેય કોઈ કાર્યાલયનું નામ આ પંથકના લોકોની લાગણી જે વિસ્તાર આરે જોડાણ એના નામથી નથી રાખવામાં આવ્યું। ભેસાણ ભવન નામ જ એવું સૂચવે છે કે ભેસાણની જનતાનો અવાજ બનવા માટેનું આ ઠેકાણું બનવાનું છે, એટલે ભેસાણ ભવન છે। જે વાત આખા ભેસાણના ગામડે ગામડે ખબર પડી છે કે આપણું ઠેકાણું આયા છે, અને એ ક્યારેક અમુક શબ્દો, ક્યારેક અમુક હાવભાવ, ક્યારેક અમુક વાત છે ને, એ માણસનો ઈરાદો શું છે, એનો વિચાર શું છે ને, રજૂ કરતી હોય છે। દોસ્તો, આજે આ ખુશીના દિવસે એટલી જ વાત કહેવાની છે કે હું એવી આશા તમારા બધા પાસે રાખું છું કે આ કાર્યાલય અખંડ હાલે ને એવું તમારે કરી દેવાનું છે। આ બંધ ન થવું જોઈએ 20 વર્ષ સુધી।
એ તમારા હાથમાં છે. મારા હાથમાં શું છે કે માણસોની ટીમ કામે લાગે, પોસ્ટર બેનર છપાવીએ, કોમ્પ્યુટર મૂકીએ, 2 માણા મૂકીએ, એ મારા હાથમાં છે. તમારા હાથમાં એ છે કે આ કાર્યાલય કેટલા વર્ષ સુધી આ ભેસાણની જનતાની સેવા કરશે, એ તમારે નિર્ણય કરવાનો. ગામડે ગામડે જઈને લોકો સુધી વાત પહોંચાડવાની છે. માનનીય રાકેશભાઈએ કીધું એમ કે હવે પછી જે કઈ પ્રોગ્રામ આવે, તમારા ગામની મતદાર યાદી લઈને માણસો આવશે, પાર્ટી વતી સ્ટીકર લગાડવા માટે માણસો આવશે, સ્ટીકર પેલું બેનર પોસ્ટરના માણસો આવશે, નાના મોટા અનેક કામ લઈને કોઈ રાજકોટથી, કોઈ સુરતથી, કોઈ વિસાવદરથી, કોઈ ભેસાણથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આપણા પોતપોતાના ગામમાં આવશે. તમને એટલી જ વિનંતી છે કે રાકેશભાઈએ કીધું કે આ પાર્ટીના તમે પ્રદેશ પ્રમુખ છો એમ કામ કરવાનું છે, પણ એ વાતને હારે હું સંમત નથી. આ પાર્ટીનો પાયો તમે એના સ્થાપક છો, તમે જ આ પાર્ટી બનાવી છે ને એના ફાઉન્ડર તમે છો ને એમ તમારે કામ કરવાનું છે. પ્રમુખ તો વળી બદલાય જાય, સ્થાપક ન બદલાય. આપણે આ પાર્ટી કેજરીવાલે નહીં, તમે બનાવી, પોતે હવે પોતે બનાવી છે એમ મેં બનાવી છે આ પાર્ટી. આનો પાયો મેં નાખ્યો છે એમ માનીને આપણે આ ચૂંટણીની અંદર આપણે આમ આદમી પાર્ટીનું કામ કરવાનું છે. તો મને એવું લાગે છે કે ભાજપની કોઈ તાકાત, ચાહે વડાપ્રધાન અહીંયા અઠવાડિયું રાત રોકાઈ જાય ભેસાણમાં, તો એની તાકાત છે ને આપણને હરાવી નહીં શકે જો તમે આ વિચારથી આગળ વધશો. કેમ કે એક નાના માણસના સંકલ્પનું બળ એ સત્તાના હજારો ગણા બળ કરતા મોટું હોય છે. એક નાના એવા ગાંધીજી એવો સંકલ્પ કરે કે આ દેશમાંથી અંગ્રેજો ભગાડીશ, તો અંગ્રેજોની કોઈ તાકાત પછી કામમાં નથી આવતી. એક નાના માણસના સંકલ્પનું બળ બહુ મોટું હોય છે. એક અહીંયા આપણા જુનાગઢમાં આરજી હુકુમત બની રતુભાઈ અદાણી ને ઉપરથી સરદાર પટેલે સંકલ્પ કર્યો કે ભાઈ આને હટાવવાના છે, અને તમે જુઓ કેવી ફાઇટ આપી, તમામ તાકાતો લાગી, છતાંય તે જુનાગઢને આઝાદ કરાવવાનો સંકલ્પ પૂરો થયો. એવા ઇતિહાસમાં અનેક કિસ્સાઓ છે કે જ્યાં નાના માણસે એક સંકલ્પ લઈ લીધો હોય, પછી સત્તાની સત્તા અને તાકાતો તમામ વસ્તુઓ ટૂંકી પડી ગઈ હોય ને માણસનો એક સંકલ્પ જીતી ગયો હોય. આ ભેસાણ પંથકમાં ખેડૂતોને, યુવાનોને, વડીલોને, મહિલાઓને જે કંઈ પણ સમસ્યા પડતી હોય એ સમસ્યા આપણા સુધી પહોંચે, અહીંયા સુધી પહોંચે, એના માટે આપણે તમારે બધાએ માધ્યમ બનવાનું છે. ઘણી વખત ગામમાં કોને શું તકલીફ છે એ કોઈ આપણને અમને ન ખબર હોય, પણ તમને ખબર હોય. અને પેલા માણસ જેને સમસ્યા હોય એને ન ખબર હોય જાવું ક્યાં. એ માણસ પીડાતો હોય, વર્ષો સુધી પીડાય, કોઈને કૂપન ન મળતું હોય, કોઈને આધાર કાર્ડમાં નામ બદલવાનું હોય, કોઈને આવકનો દાખલો કઢાવવો હોય, કોઈને તલાટી પાસેથી કામ કરાવવું હોય. નાના નાના કામને લઈને માણસ ખૂબ હેરાન થતો હોય, ખૂબ દુઃખી થતો હોય, પણ એ કઈ ઠેકાણું ન હોય કે ક્યાં જવું. એને ઠેકાણું ખબર ન હોય ને આપણને એ ન ખબર હોય સમસ્યા કોના ઘરમાં છે. તમારે બધાએ વચ્ચેની એક કડી બનવાનું છે. અહીંથી જેને જેને આ પંથકમાં સમસ્યા હોય એને અહીં સુધી લાવવાના છે. પરબના પીરની દયાથી આપણે એવું કામ કરશું કે જે અહીંયા આવે એનું કાંઈક ને કાંઈક સારું થાય. ભગવાન આપણને એવી શક્તિઓ આપે, ઈશ્વર આપણને એવું બળ આપે કે આપણે આ સરનામેથી કોકના આંસુ લૂછી શકીએ, કોકનો હાથ જાલી શકીએ, કોઈની પીડા ઓછી કરી શકીએ. ચૂંટણી આવે, હું ચૂંટણીમાં ઉભો રહું, તમે મને મત દઈ દો, હું જીતી જાઉં, પછી હું કામ કરીશ, એવો વિચાર નથી. વિચાર તો એ છે ચૂંટણી જે દી આવે તે દી આજથી કામ તો ચાલુ કરી દઈએ. જેટલું આપણા હાથે નિમિત્ત બનવાનું લખ્યું છે એટલા નિમિત્ત તો બનશું જ. આ વિચાર છે આપણો. નહીતર એવું કે હું જીતી જાઉં પછી તમને બધું કરી દઈશ. હું એમ કહું છું કે નાના નાના કામ, મામલતદાર ઓફિસનું, તાલુકા પંચાયતનું, વન વિભાગનું, વીજળી વિભાગનું, નાના નાના કામ માટે તો કઈ એવું જરૂરી નથી કે ચૂંટણી આવે તો જ થશે. એ વાત અલગ છે કે ચૂંટણી આવે, જીતી ગયા હોય તો આપણો ભાર પડે તો 4 ધક્કા વાળું કામ 1.5 ધક્કે થવા મળે. પણ આજે જે કામ કરાવી શકાય એમ છે, જે કામ આજે આપણે કરાવી શકીએ એ કામ આજે કરાવવાની દાનત, નિયત અને એ પ્રયત્ન આજે આ કાર્યાલયના માધ્યમથી આપણે ખુલ્લો મૂક્યો છે. આજે આપણો પ્રયત્ન આપણે આખા ભેસાણને બતાવી રહ્યા છે કે અમારો આ વિચાર છે કે અમે પહેલા કામ કરવા માંગીએ છીએ, જે થાય એટલું કરવા માંગીએ છીએ, જેટલું થાય એટલું કરવા માંગીએ છીએ. જરૂરી નથી કે 100 લોકો આવશે તો 100 લોકોને આપણે મદદ કરી શકીશું, પણ ક્યારેક કોકને મીઠો હોકારો આપી શકીએ ને તો માણસને અડધી બળતરા ઓછી થઈ જાય. તો એ હોકારો આપવાનું કામ આ ભેસાણ ભવનથી થવાનું છે દોસ્તો. અને તમારે બધાએ સંદેશવાહક બનવાનું છે, માધ્યમ બનવાનું છે કે ભેસાણ ભવનનો સંદેશો ગામમાં પહોંચાડવાનો છે,
અને ગામનો સંદેશો ભેસાણ ભવનમાં પહોંચાડવાનો છે. એટલે બે બાજુ હામે વાતચીતનો વ્યવહાર અખંડ રાખવાની જવાબદારી આપણા બધાની છે. આપણી ઉપર બહુ મોટી જવાબદારી છે. આપણી મોટી જવાબદારી એ નથી કે આ વિસ્તારમાં માત્ર ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જીતાડો. એ તો બહુ નાની જવાબદારી છે. આપણા ભેસાણ ઉપર છે એની આશા મરવા નથી દેવાની, એનું સપનું તૂટવા નથી દેવાનું. એ જવાબદારી આપણા બધા ઉપર છે દોસ્તો. આપણા ઉપર આખા ગુજરાતની જવાબદારી છે. આ ચૂંટણી તો 1.5 વર્ષ પૂરતી પેટા ચૂંટણી છે. 1.5 વર્ષમાં પાછી ચૂંટણી આખા ગુજરાતની આવશે. આ ચૂંટણી તો માધ્યમ છે. આ દાદાગીરી, ગુંડાગીરી, લઈ લેવું, પડાવી લેવું, જે માણસ ભાજપને સપોર્ટ ન કરે, ભાજપની વાત ન માને, એને બીવડાવવો, ડરાવવો, જેલમાં પૂરવાની વાત કરવી, આ તમામ પ્રકારની અંગ્રેજો જેવી વૃત્તિથી ગુજરાત છૂટવા ઈચ્છે છે, એનાથી મુક્તિ પામવા ઈચ્છે છે. આપણે એની અંદર આપણા ભાગનો ટેકો કરવાનો છે. ગોવર્ધન તો ગિરધારી ઉચકે, આપણે તો ગોવાળીઓ જેને લાકડી અડાડવાની છે. આપણી લાકડીએ ઉચકાય ન ઉચકાય પણ લાકડી બધાય ઊંચી કરશે તો ગુજરાતનો ગોવર્ધન 1000 હાથ વાળો ગિરધારી ઉચકશે ને આ ભાજપના ભય ભૂખ ને ભ્રષ્ટાચારમાંથી આપણને છોડાવશે. દોસ્તો, આપણે બધાએ સંકલ્પ લઈને જવાનું છે અહીંયાથી કે આવતા 10-15 દિવસમાં કદાચ ચૂંટણી આવી જાય એવું મારું માનવું છે. અને ચૂંટણી ક્યારેક કદાચ 15 દિવસે આવે, 20 દિવસે આવે, 1.5 મહિને આવે, પ્રશ્ન એ નથી. પ્રશ્ન એ છે કે આપણે આપણો જીવ રેડી દેવાનો છે. ભૂતકાળમાં જે કાંઈ થયું એ અયોગ્ય થયું છે, પણ દરેક માણસ નબળો તો હોવાનો નથી અને આપણા ભાગમાં, આપણા હાથમાં પ્રયત્નથી વિશેષ કંઈ હોવાનું નથી. આપણે બધા એવડો મોટો પ્રયત્ન કરીએ, એટલો મજબૂત પ્રયત્ન કરીએ કે આપણા પ્રયત્નની નોંધ ગુજરાતના ઘર ઘર સુધી લેવાય, દિલ્હી સુધી લેવાય અને દિલ્હીની સરકાર પણ ડોલવા લાગે એવો પ્રયત્ન આપણે વિસાવદર ભેસાણથી કરવાનો છે. આપ સૌએ અલગ અલગ ગામમાં જ્યારે અમે મિટિંગમાં ગયા, 80 કરતા પણ વધુ ગામમાં મિટિંગ થઈ ચૂકી છે આજની તારીખમાં. આપ સૌએ ખૂબ સારો સહયોગ આપ્યો છે મિટિંગમાં. ગામડે ગામડે ખૂબ ઉમળકો, ખૂબ આવકાર. માણસના આમ મોઢા ઉપરનું મરક મરક સ્માઇલ જોઈ તો ખબર પડી જાય કે માણસ હરખાઈ ગયો છે. માણાની આંખો કહી દે, માણાના ઓઠ કહી દે, માણાના કાન કહી દે, એનું ધ્યાન કહી દે કે આનું ધ્યાન ક્યાં છે. સૌનું ધ્યાન અત્યારે વિસાવદર ભેસાણની ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીમાં અને ગોપાલ ઇટાલિયામાં છે. આ અમારા માટે ગર્વની વાત છે. ગામે ગામથી આવકારો, ગામે ગામથી હાંકલો. જેટલો હાંકલો આપણે પાડીએ એનાથી ડબલ અવાજથી ગામ હામો હાંકલો મારે છે. આવો પ્રેમ, આવું સૌભાગ્ય, આવા આશીર્વાદ ક્યારેય રાજકારણમાં કોઈને ન મળે. પૈસા ખર્ચતાય ન મળે. આ પ્રેમ તો ભગવાને કંઈક ધારી હોય તો જ મળે. તમારો બધાનો ખૂબ પ્રેમ મળે છે, એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. અને બધાય ગ્રામજનો, જે ગામમાં મીટિંગ થઈ એમાં જે કોઈ પણ લોકોએ સહયોગ આપ્યો એ બધાનો પણ હું આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આજથી આ ભેસાણ ભવન ખુલ્યું છે, એના ભડાકા ભાજપના કાર્યાલય જુનાગઢમાં થાય. ભેસાણ ભવન અહીંયા ખુલ્લું, ભડાકા આમ થવાના છે એટલે પુરાયા થાય. નાળા તોડાવશે, ખીલા તોડાવશે ભાજપ વાળા. એની પાસે તો ગુંડાઓ સિવાય કઈ સારી વાત નથી. ભાજપમાં જેના જે કાંઈ પણ લોકો બેઠા છે એ તો ગુંડાઓ, બદમાશો છે. પોલીસનો દુરુપયોગ, જીબીનો દુરુપયોગ, મામલતદારોનો, ટીડીઓનો, ડેરીનો દુરુપયોગ, ડિસ્ટ્રિક્ટ બેંકનો દુરુપયોગ. આજે આ ભેસાણ ભવન ખુલ્યું છે. આજથી હવે ભાજપ એની નાલાયકી ઉપર ઉતરશે, એની ગુંડાગીર્દી ઉપર ઉતરશે. જેને તેને ફોન આવશે, કરી કાંઈ એકવાના નથી. આ ભાજપના મોટા મોટા જેટલા નેતાઓ છે એ શાળિયાઓ છે, શાળિયા. બહુ મરદના દીકરા હોય તો ભાજપ મૂકીને હામાં પડે તો 2 મિનિટમાં બઠાનો પાડી દે કહેજો. આ તો પોલીસ વાળા હંતાન હાકલા મારવા વાળી ટોળકી છે. અમે ભાજપ જેવી મહાશક્તિશાળી સત્તાની સામે પડ્યા. તાકાત અમારી પાસે છે, જનતાની તાકાત અમારી પાસે છે, ભગવાને આપેલું બળ અમારી પાસે છે. અમારે પોલીસની પાછળ, ગુંડાઓ પાછળ, માથાભારે માણસો પાછળ છુપાવવું નથી પડતું. અમે તો લડીએ છીએ સામી છાતી અને એકલા લડીએ, સ્વબળથી, આત્મબળથી લડીએ. પણ આ ભાજપના ગુંડાઓ હવે સક્રિય થશે અને શું કરશે? ગામના સરપંચને કે પંચાયતની બોડીને કે ગામના સામાજિક આગેવાનો ફોન કરશે અને ફોન કરીને ખાલી આડકતરી રીતે ધમકાવવાની કોશિશ કરશે. કરી કાંઈ એક એમ નથી. કરી એક એવા હોત તો એક સારો રોડ નો બનાવ્યો હોત. એક સારો રોડ નથી બનાવી એક તો એવા નમાલાઓ આપણને બીવડાવવા આવશે. આપણે વિચારવાનું તારામાં બહુ પાણીવાળો માણા હોય તો બનાવી રોડ, જ્યાં અહીં હું ફોન કરે છે. એક રોડ નહીં બનાવી શકે એવા નમાલા માણસો હવે ચૂંટણી આવી છે ફોન કરશે. કેમ ભાઈ ગોપાલની સભામાં ગયા, કાંઈ અમારાથી વાંધો છે? જોજો પછી
આટલું જ કે પણ ઈ મને જિંદગીમાં ભાજપ વાળાનો ફોન ન આવ્યો જોજો હવે પછી નકર હું ચાલુ ફોન ને બતાવતા જે જોવું ઈ કર વિડીયો કોલ બતાવું તને પણ ઈ નાના માણસોને બીવડાવવા માટે આવા ફોન કરે જોજો પછી બાજુ પાછળથી ખાવાનું કાંઈ નથી મન મક્કમ કરી લ્યો મુઠ્ઠી બાંધી લ્યો મનમાં સંકલ્પ કરી લ્યો કે જે હશે ને જોયું જાહે પણ આ વખતે વિસાવદર ભેસાણથી ક્રાંતિ કરીને રહેવાની છે ડરાવવા બીવડાવવાની અનેક કોશિશો થશે જીબીના માણસો મોકલીને બીવડાવશે ખોટા ખોટા બોડી ખોટા પાડી જશે ખોટા દંડની કાગળિયા આપી જશે નોટિસો આપી જશે પોલીસ વાળા આવશે બેંકના માણસો આવીને દમદાટી કરી જશે ફોરેસ્ટ વાળા દમદાટી કરી જશે મન મક્કમ રાખજો થાવાનું કોઈને કાંઈ નહીં દીવો ઓલવાનો હોય ને ત્યારે ફફડે ને એવી રીતે આ ભાજપ વાળા ફફડવાના છે હવે થાવાનું એનાથી કાંઈ નથી ફફડાટ છે આ બધો ફફડાટમાં પોલીસ આવે ફફડાટમાં બધાય આવે પણ ભગવાનની દયાથી આપણે બધાય જો એકજૂટ રહીને એક મુઠ્ઠી બનીને તાકાતથી કામે લાગેલા રહીશું તો ગુજરાતની સરકાર બનાવવાનો પાયો નખાડો તેથી અમે ત્યાં બેઠા હતા 10 વર્ષ પછી ખબર પડે તેથી ન ખબર પડે આજ આપણને આ ઘટના સામાન્ય લાગે છે આજ આપણને એમ લાગે છે કે નોર્મલ મીટિંગ છે બધી મીટિંગ હોય એવી આ મીટિંગ છે આય વળી થોડા પોસ્ટર વધારે માર્યા છે આ નોર્મલ મીટિંગ નથી આપણા બધાનું સંકલ્પનું બળ ભેગું થયું છે અને સંકલ્પના બળથી સલ્તનતો ઉખડી જવાની છે અને સરકારો હચમચી જવાની છે ખેડૂતની સરકાર આવવાની છે વિધાનસભામાં 27માં એનો પાયો નાખવા આપણે ભેગા થયા છીએ ખાતમુહૂર્તમાં ભેગા થયા હોય ને તેથી એક ટીકમ જ હોય એ 5 વર્ષે બિલ્ડિંગ બને તેથી આખી દુનિયા જોવે પણ ટીકમ તો અવડો અમથો જોઈએ આજે આપણે અવડી અમથી ઘટનામાં ભેગા થયા છીએ પણ આનું બિલ્ડિંગ જેથી બનશે ગુજરાતની સરકાર બનશે ખેડૂતોની સરકાર ખેત મજૂરોની સરકાર માલધારીઓની સરકાર રત્ન કલાકારોની સરકાર નાના વેપારીઓની સરકાર ગરીબ માણસની સરકાર 2027માં બને એનું ખાતમુહૂર્ત આજે આપણે અહીંયા ભેસાણ ભવનથી ચાલુ કર્યું દોસ્તો બધા જોરદાર તાળીઓથી વધાવો આ સરકાર બનાવવાનો ખાતમુહૂર્ત ચાલુ છે અહીંયા આ નાના માણસોએ ભેગા મળીને એક સપનું જોયું છે એક સંકલ્પ લીધો છે આપણે બધાએ કે માત્ર વિસાવદર ભેસાણની પેટા ચૂંટણી નહીં ગુજરાતના પાયા હચમચાવી નાખીએ અને આમ આદમીનો માણસ ત્યાં બેચાડીએ એવું આપણે અહીંથી નિર્ણય લેવા ભેગા થયા છીએ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ઈશ્વર આપણને ખૂબ બળ આપે ખૂબ બુદ્ધિ આપે ખૂબ તાકાત આપે કે આપણે લડી શકીએ અને લડતા લડતા ઊભા ન રહી જઈએ તો હવે ભેસાણ તાલુકાની જનતા પણ ગોપાલ ઇટાલિયાને સમર્થન આપવા તૈયાર થશે કે કેમ મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો પરંતુ અત્યારે હાલ જે ગોપાલ ઇટાલિયાનું ભાષણ સાંભળવા માટે આવેલા લોકો છે એમને જોયા પરથી એવું લાગે છે કે કંઈક ભેસાણ તાલુકાની જનતા હવે પરિવર્તન લાવશે આમ આદમી પાર્ટી હવે ભેસાણ તાલુકાની અંદર પણ પોતાનું વર્ચસ્વ જમાવે છે કે નથી જમાવતી એ આવનારા દિવસોમાં દોસ્તો જોવાનું રહ્યું પણ હાલ વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો અને જાગૃત બનો એ જ અમારો ધ્યેય છે જય હિન્દ